3 લક્ષણ નીકળ્યો. હવે ચોથાનો સુણો વિચાર. ચોથું લક્ષણ આપણે આવ્યા. બીજા અવતાર ધરી આપ એ જી ટાળે ભક્ત ના સંતાપ. તેમના ચિત્ત કરાવે સ્થિર ક્ષણમાં સંશય હરે સધીર. એવું સામર્થ્ય ભક્તને દ્વાર આ સમયમાં જણાવે સાર. ચોથું લક્ષણ છે જાણો એ પૂરમાં ન ધરવો સંદેહ. કયું ચોથું લક્ષણ? તો બીજા અવતાર ધારીને જીવનું કલ્યાણ કર્યું તથા ચિત્તનો નિરોધ કર્યો. બીજા અવતાર ધરીને જીવનું કલ્યાણ કર્યું તથા ચિત્તનો નિરોધ કર્યો તેવું સામર્થ્ય તો આ વખતે મહારાજે પોતાના ભક્ત દ્વારે જણાવ્યું. બીજા અવતારે જેવું સામર્થ્ય જણાવ્યું, જેવો ચિત્તનો નિરોધ કર્યો, જેવો જીવનું કલ્યાણ કર્યું, એવું તો ભગત પાસે કરાયું. અવતાર જેવું ભગત પાસે કરાયું. આ છે પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું. જબરી વાત છે. હોય નહીં કોઈ દી આવું ક્યાંય. તમે કહેશો એવું શું કરાયું? તો સાંભળો. અગતરાયમાં ભીમભાઈ હતા. ભીમભાઈ પર્વતભાઈના ભાઈ થાય આમ નજીક. ખેતર ગયેલા. મહારાજ તે દિવસે અગતરાયમાં હતા. ભીમભાઈ આંટો ગયેલા. એમાં એક જગ્યાએ પૃથ્વીમાંથી લાખો કીડીઓ નીકળેલી. કઈક ખોદતા હતા એમાં. ઈ કીડિયારું જોઈને ભીમભાઈના મનમાં વિચાર આવી ગયો કે ઓહો હો, આજ ભગવાન સર્વા અવતારી અનંત બ્રહ્માંડના સ્વામી મનુષ્ય દેહ અમારે ગામ અગતરાયમાં અમારે ઘેર વિચરે છે. અને આ કીડિયારાને માણાનો દેહ જ નહીં. આને કેદી ભગવાનનો યોગ થાય, કેદી મનુષ્ય દેહ મળે, મનુષ્ય દેહ હોય ને કેદી ભગવાન હોય ને કેદી આને સત્સંગ થાય ને કેદી આનું કલ્યાણ થાય. ઓહો હો, મારામાં સામર્થ્ય નહીં. શું કરું? આ બધાની હું ગતિ થાય? દયા આવી ગઈ. જો મારામાં સામર્થ્ય હોય તો આ બધા જીવને વિમાનમાં બેહાડીને વૈકુંઠમાં પુગાડી દઉં કે છે. એ જ સમયે અનંત વિમાનનો અવાજ આવ્યો. ઘારા. ભીમભાઈના હાથમાં કોદાળી, માથે ફાળિયું બાંધેલું, ખેતરમાં ઉભા છે. આ અવાજ શાનો? ઉપર જોયું તા તો વિમાન મધપુડો ઉડ્યો હોય એમ વિમાન આવ્યા. આશ્ચર્ય બહુ થયું. આ હું થોડીક વાર થઈ ત્યાં ઓલી કીડીઓના દેહમાંથી જીવ નીકળી ચતુર્ભુજ સ્વરૂપ ધારી, પીળા પિતાંબર માથે, મુંગટ, પટકા, બધું કુંડળ. આય અદભુત થયા. કીડીઓ બધી મરી ગઈ, જીવ બધા તરી ગયા. બોલો. એ વિમાનમાં બેસી ગયા બધા વૈકુંઠ ધામમાં. હાથમાં કોદાળીને ભીમભાઈનું મોઢું પાળું પડી ગયું કે આ કમાલ. આ તો કેવું મોટું આશ્ચર્ય. કોકને વાત કરીએ તો એ ગળામાં ભરાઈ રહે, ઉતરે નહીં એવી વાત, મોટી તોતિંગ જેવી. એ તો દોડતા આવ્યા ઘરે. ભગવાન શ્રી હરિને દંડવત કરીને કહ્યું કે મહારાજ ગજબ હો ગયા. મહારાજ કે શું થયું? અરે મને વિચાર આવી ગયો કે આ કડિયારાનો કેદી મોક્ષ થાય. ત્યાં તો ઓહો, એટલા બધા વિમાન આવ્યા. બધી કીડીઓના દેહ પડી ગયા, ચતુર્ભુજ થઈને ગઈ ધામમાં. ત્યારે ભગવાન સ્વામિનારાયણ જે બોલ્યા તેને હરિલાલજી મહારાજે હરિલીલામૃતમાં જે શબ્દો લખ્યું છે મારે તમને સંભળાવું. સુણી બોલ્યા સદા સુખદાયી, સુણો ભક્ત ભલા ભીમભાઈ. સાંભળો. અંશ કળા અવતાર, ત્યારે ભક્ત પામે ભવ પાર. પુરુષોત્તમ પોતે પધારે, જુદી હોય ત્યારે
ભક્ત અભક્ત પ્રમાણ. કાંઈ જોવાનું જ નહીં, ભગત છે કે નહીં. અરે કરે સંકલ્પ થી જ કલ્યાણ. સંકલ્પ માત્ર થી કલ્યાણ કરી નાખે. અરે મહારાજ, પણ આ ક્યાં તમારો સંકલ્પ હતો? આ તો મને સંકલ્પ થઈ ગયો કે આનો ઉદ્ધાર થાય તો સારું. ત્યારે ભગવાન બોલ્યા, પુરુષોત્તમની વાત જુદી છે ભીમભાઈ. તેના સેવક સંકલ્પ કરે, તેથી પણ બહુ જીવ ઉદ્ધરે. એના સેવકના સંકલ્પથી અનંતનું કલ્યાણ, તેથી પણ બહુ જીવ ઉદ્ધારે. તેથી પણ બહુ જીવ ઉદ્ધારે. અવતાર અને અવતારી, અવતાર એની એટલી રીત છે ન્યારી. આનું કારણ અવતાર અને અવતારીમાં આટલો ફેર, આટલી એની રીત ન્યારી. અવતારીનો સેવક હોય, સેવક હરિભગત હોય તો પણ જો એને સંકલ્પ થાય તો ધડ લઈને સિદ્ધ થાય. એવો અવતારના ભગતનો સંકલ્પ સિદ્ધ ન થાય બાપા. અવતારીના સેવકમાં આટલું દૈવત છે, આટલો ફેર છે બાપા. અરે ભીમભાઈ, આ તો તમે કિડિયારાનો ઉદ્ધાર થાય એમ ઘાટ કર્યો, પણ ઈ ટાણે અમારો એવો સંકલ્પ હતો. જો તમે એમ સંકલ્પ કર્યો હોત ને કે આ બ્રહ્માંડના તમામ જીવ જાવ ધામમાં, તો ધડાકામ જાત કે. આવું બોલ્યા મહારાજ. કોણ હું આવ્યો છું, ક્યાંથી આવ્યો છું, પણ માણા જેવો કે છે તમારા બેઠો છું, તમને મહિમા નથી. ભીમભાઈ કે થયો, કાંઈક અંશે થયો. ગજબની વાતું છે ને. આ ક્યાં આપણા માથામાં હમાય એવું છે. અને આ મહિમા ઉતરે તો કહો બીજો કોઈ ઘાટ થાય? કાંઈ દેખાય પિંડ બ્રહ્માંડ મહારાજ 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 થઈ જાય કે નહીં કોણ જાણે, પણ મહિમા ઉતરતો નથી. મહિમા મોટો ને આપણે નાના, તે માળો હમાતો નથી, પછી પડતો નથી. ગજબની વાત છે. બીજી વાત કરું લ્યો. ગોપાલ સ્વામી એકવાર ધોલેરામ ગયેલા અને ન્યા બરોબર ટૂંટિયાનો રોગ આવેલો, પ્લેગ. ડફો ડફ માણા મરે. ગજબ હો ગયા. આ બધા સમાચાર આવ્યા મંદિરમાં કે ગામમાં ટૂંટિયાનો રોગ આવ્યો છે ને માણા મરે છે ને. મંદિરમાં આવે જ ને, ન આવે એવું થોડું. સ્વામી કે ભલે ના આવે, આપણે ધામમાં જ જવું છે ને. ક્યાં અહીંયા પાયો નાખી ગયા છીએ અમર રહેવું. બોલો સંતો, ધામમાં જવું છે? જેને ધામમાં જવું હોય બોલો, મોકલી દઈ ટૂંટિયા નિમિત્તે. અમુક સંતો તો કે મહારાજ જાવું જ છે, ધામમાં નથી જવાતું એટલે અહીં રહીએ છીએ. બાકી ત્યાં જવાનો જો મોકો દેતા હો તો એક સેકન્ડ અહીં રે બીજો હોય. સ્વામી કે તો બેહો એમ. હા, તે બેહી ગયા અમુક સાધુ તો તરત ટૂંટિયાનો રોગ થયો. 8-10 સાધુ તરત ધામમાં ગોપાલ સ્વામીએ મોકલી દીધા. કર્યું ને અવતાર જેવું કામ. એના સેવકમાં આવી તાકાત હોય. એકવાર ગોપાલ સ્વામી લોટો લઈને દિશાએ ગયેલા ઘેલા કાંઠે. હવે ત્યાં દિશાએ બેઠેલા, એમાં મળ ભોથું, એમાં કીડિયારું બહુ ભરાણું. સમજ્યા? સ્વામીને સંકલ્પ થયો જાય બધા ધામમાંથી. બધી કીડિયું ગઈ ધામમાં. તમે વિચાર તો કરો, આ બધી વાતો તમે શું સાંભળો છો? કેમના કલ્યાણ કરે સાધુઓ? બોલો, નોન સ્ટોપ કલ્યાણ. ભગવાન શ્રી હરિનો આ પ્રતાપ છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું પુરુષોત્તમપણું છે ભાઈ. ગજબની વાત છે. એ ઓલો ભાયાવદર ગામ ખરું ને, ત્યાં રામજી વિપ્ર થઈ ગયા. પાછળથી તે મહાપુરુષદાસજી સ્વામી થયા. પણ એ ઘરે હતા ત્યારે એને પોતે આ વાત લખી એના હાથે કે મારો ભાઈ માધવજી માંદો થયો. તે મેં એક દી કીધું કેમ છે? તો કે ધામમાં જાઉં. તો કોઈને કહેતો નહીં, હું તને આજથી ત્રીજે દાડે ધામમાં મોકલી દઈશ. હો માધવજી? હા. પછી એને બાપા આઘા પાછા થયા ને,
ત્યાં આ રામજી વિપ્ર માધવજી પાસે જઈને એનો હાથ ઝાલીને હાથમાં 3 ટાપલી મારી, પાટ પાટ પાટ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, તરત ધામમાં આવી ગયો. અને પછી આવીને એક બાજુ બેસી ગયા. પછી ઓલા પૂછવાઈ ગયા, માધવજી પાણી પીવું તે બોલ્યો જ નહીં. એની બા કે આ તો બોલતો નથી. તેના બાપા આવ્યા, ત્યાં આવી ગયા ઉભા થઈને. હું થયું ભાઈને? ભાઈ તો નથી. તો મારો માધવજી ભાઈ ગયો. આ ખોટી પોક મૂકી. મોકલી એને દીધેલો, આ એને લખ્યું છે પોતે કે પછી હું ભેળો ભળીને રોવા માંડ્યો. સ્વામિનારાયણ ભગવાનના સેવકોમાં તાકાત તો જોવો, વિચાર તો કરો તમે. આ પુરુષોત્તમપણું છે સ્વામિનારાયણનું. વાલા ભક્તો, એક દિવસ ગઢડામાં ઓલા મેમકા વાળા ખરા ને પાનબાઈ, ઓલા શેઠના બા, મૂળજી શેઠના, ઈ ન્યા આવેલા. અને દાદા ખાચરના દરબારમાં મોટી બા વાંસળીની ધારે ઉભેલા. સમજાણું? ત્યાં ડોશી નીચા નમીના પગે લઈ ગયા. અને ફરીને જ્યાં મૂછું જોયું ને ત્યાં તો મોટી બાનું તેજસ્વી તેજસ્વી અદભુત સ્વરૂપ દેખાણું. આશ્ચર્યચકિત થઈ ગઈ પાનબાઈ. પગે લાગ્યા ફરી વાર અને પ્રાર્થના કરી, એ બા તમે તો બહુ મોટા છો, આજ મને જણાણું, માટે કૃપા કરો, મને એક વરદાન આપો. બાજી જ પડી, ઐશ્વર્ય ભાળી ગઈ. એટલે મોટી બા કે પણ પગ મૂક પાન. તો કે ના, પાન પગ મૂકે નહીં, વરદાન આપો તો પાન પગ મૂકે. કે માગે કે મહારાજને લઈને મને અંતકાળે તેડવા આવજો. આવું માગી લીધું. ત્યારે મોટી બા કે જા પાનભાઈ, હું જરૂર તેડવા આવીશ, મહારાજને લઈને આવીશ. અને ઇતિહાસ સાક્ષી પૂરી. એ મેમકાવાળી પાનભાઈનો અંતકાળ આવ્યો ત્યારે ડોશી બોલી હતી કે મોટી બા મહારાજને લઈને મને તેડવા આવ્યા છે, હું એની સાથે ધામમાં જાઉં છું. આમ ભક્ત દ્વારા ચપટી વગાડતામાં કલ્યાણ છે ને મોટી વાતું. પણ આપણે જરાક સુધરવું નથી. વાત અહીં છે, ભગવાન મોટા મળ્યા, વાતો મોટી મળી, બધી વાત સાચી, પણ આપણે હાવ ખોટા ગુડાણા છીએ. એનું શું કરવું? હે, પાણી સાચું હોય પણ વાસણ મોવું ફૂટલું હોય તો ક્યાંથી પાણી રહે? કયો જોયું? એમ આપણે મોવા ફૂટલા, કાંઈક તળિયા બળિયા સાંજી તો સારું, આ મહિમા બહીમાં ભરાય, હરવાવ્યો જાય. બોલો. ઓલા બ્રહ્માનંદ સ્વામી સંતો ગામડા ફરતા, તે ઓલા ખેડૂના છોકરા પોંક પાડીને ખાતા. સ્વામી કે શું ખાવ છો? તો કે પોંક ખાઈ. અમને દેશો? તો કે લેણ બાવા તમે ખાઓ. એક મુઠ્ઠી પોંક આપ્યો. પણ છોકરો કે અમે તમને પોંક આપ્યો, તમે સાધુ અમને શું હાલો? સ્વામી કે તારું કલ્યાણ કરીશ. છોકરાએ દાંત કાઢ્યા, અમારું કલ્યાણ કરીશો? હા. પછી સ્વામી કે આ મારી ફાંદ સંભાળજે. થયું એવું. એ પટેલ ગઢો થયો ત્યારે મર્યો ને, ત્યારે કે ઓલો ફાંદેલો બાવો એક બહુ તેજસ્વી પુરુષને લઈને મોટું વિમાન લાવીને મને તેડવા આવ્યો. આમ બોલીને દેહ જોડ્યો. આ તમે શું સાંભળો છો? કારણ કે એ બધા સંતો ને ભક્તો ફૂટલા નહોતા. એને જેમ મળ્યો ને એ બધું એ રાખી જાણતા, એવા નક્કર પાત્ર. અને આપણે થોડોક લોચો છે. હવે મને લાગે 18મી શિબિરમાં કંઈક સુધારો થાય તો. શું અદભુત વાત છે. ગોપાલ સ્વામી સંઘ લઈને જાતા હતા, સમજ્યા, જુનાગઢ. એમાં પીઠવાજાળ વચ્ચે ગામ આવ્યું, ત્યાં રાત રહ્યા. અને એમાં સ્વામી હવારે હાથમાં લોટો લઈને દિશાએ જતા હતા. તે ગામને પાદે નીકળ્યા, ત્યાં એક છોકરો હતો, એને પૂછ્યું, અલે એ દિશાએ જવાય એવી સારી જગ્યા બતાય. કકા બાપુ આમ વ્યા જાઓ, ઓલકોર એકાંત જેવું છે. રસ્તો બતાવ્યો. તે ગોપાલ સ્વામી લોટામાંથી પાણી લઈને એને છાંટ્યું કે તે મને દિશાએ જવાનો રસ્તો બતાવ્યો, હું તને અક્ષરધામનો રસ્તો બતાવીશ. બોલો. અને વાત સાંભળો, આટલી વાતે પૂરું નથી થતું. એ માણે જેથી દેહ છોડ્યો ને તેથી બોલ્યો, ઓલા લોટે જતા હતા એ સ્વામી મને લેવા આવ્યા છે. વર્ષો પહેલા લોટે જતા હતી. આ બધી વાતો સ્વામિનારાયણને ઘેરે છે, બહાર ક્યાંય નથી. હો, નો માથા મૂતરે એવા આ ઇતિહાસો કહેવાય, હકીકતો છે આ બધી.
વાલા ભક્તો, રામકૃષ્ણાદિક અવતારોમાં હનુમાનજી, વિભીષણ, ઉદ્ધવ અને ગોપીઓનું કલ્યાણ થયું એવું તો શ્રીહરિએ તેમના સંતો શ્રી ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે દ્વારા લાખો જીવોનું કર્યું. કેમ જે ખંભાતના સદાશિવભાઈ, ગણોદના અભયસિંહજી, મેંગણીના માનભા, થાણા ગલોલના માવા ભગત, બોટાદના શિવલાલ શેઠ, વંથલીનો ડાયો ભગત, કલ્યાણ ભગત, આ પરંપરા આજ દિન સુધી ચાલુ છે. હજી આ સત્સંગમાં એવા મોટા મોટા ભક્તો બહુ છે. આ શિબિરમાં બેઠા કેટલાય, આ અમારે ડોહા છે કેટલાય, કે જેના દર્શનથી આપણા મોક્ષ થાય, વૃત્તિ પાછી વળે ને શાંતિ થાય. પણ આ બધા જીવતા મનુષ્ય જેવા હોવાથી જાજો મહિમા કહેવાય નહીં, નહીતર કોકને એમ લાગે કે આ તો બધું જીવતાનું ગાગા કરે છે, આપણે પછી એવું ઉપાધી. પણ ભગવાન સ્વામિનારાયણને ભજી ભજીને જેણે ભગવાન અંતરમાં રાખ્યા હોય એનામાં શું ન હોય? ભગવાન હોય એનામાં શું ન હોય? વાત કરો છો, એનામાં ભગવાન હોય પછી શું ન હોય? લ્યો, એકવાર ગોપાલ સ્વામી મંડળ સાથે પલાણા ગામમાં ગયેલા. ત્યાંના દાજીભાઈએ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી, મારા મોટા ભાઈ હતા, એનું નામ ભાઈબા હતું, એ ધામમાં વહી ગયા. તેમના હસ્તક વેચાતી એક અમે જમીન લીધેલી હતી. હવે એનો માળો ડખો થયો, એનો દસ્તાવેજ જડતો નથી, તેથી જમીન, ઘર, આજીવિકા અમારા જાય એમ છે. હે ગોપાલ સ્વામી, કાંઈક દયા કરો. ભાઈબા તો વૈયા ગયા, હવે એને કાં દસ્તાવેજ મૂક્યો કાંઈ ખબર નથી, મરી ગયેલા માણા, હવે આને શું કરવું? ગોપાલ સ્વામીને દયા આવી દાજીભાઈ ઉપર. વિજ્ઞાનદાસને કેશવદાસને બેયને કીધું, કાંઈ જાઓ સમાધિ કરીને ધામમાં. ભાઈબાન પૂછ્યાવો દસ્તાવેજ કઈ મૂક્યો છે. બે જણાએ પલોઠી વાળીને જાણે કે આમ તરત વૈયા ગયા ધામમાં, આંટો માર્યો અક્ષરધામમાં. હવે આ ભાઈબાદ કઈ મળ્યા ને પાછા આવ્યા. આવીને કે છે સ્વામી, અક્ષરધામમાં ભાઈબા નથી. ત્યારે ગોપાલ સ્વામી કે દાજી, કે બોલો. હાજી. ભાઈબાને કયા સ્વામી હારી હતું તું? અમોઘાનંદ સ્વામી હારી હતું તું? અમોઘાનંદ સ્વામી હારે? હા. ઈ કે અમોઘાનંદ સ્વામી રામાયણની વાતો કરતા, વાંચતા રામાયણ ને મારા ભાઈ બેઠા બેઠા સાંભળતા. ત્યારે સ્વામીએ કહ્યું કે વિજ્ઞાનદાસ, તો તમે વૈકુંઠમાં જાઓ, ન્યા ભાઈબા હોવા જોઈ. પછી વિજ્ઞાનદાસજી સમાધિ કરી પલાણામાંથી સીધા ગયા વૈકુંઠમાં. ત્યાં તો રામચંદ્ર પ્રભુ બેઠેલા સિંહાસનમાં, હો, સીતા લક્ષ્મણ ને હનુમાનજી, ન્યા અમોઘાનંદ સ્વામી બેઠેલા, એ વળી રામાયણ વાંચતા હતા, અને ભાઈબા બેઠા બેઠા માથું હલાવીને સાંભળતા હતા. ત્યાં વિજ્ઞાનદાસ સ્વામી કે જય સ્વામિનારાયણ ભાઈબા. તો લ્યો, આવો આવો સ્વામી, આપણે ઓળખીતા. કે લ્યો, હું આવવાનું થયું? તો કે વાત એમ થઈ છે કે તમારા જે ભાઈ દાજીભાઈ, એને ગોપાલ સ્વામીને વિનંતી કરી કે મારો ભાઈ ભાઈબા કાંઈક જમીન ખેતર લઈને પછી દસ્તાવેજ ક્યાં મૂકીને વૈયા ગયા ખબર નથી, તે પૂછવા મને ગોપાલ સ્વામીએ મોકલ્યો છે વૈકુંઠમાં. એમ? એટલે એ વાત કરો. ત્યારે ભાઈબા બોલ્યા કે ઢોર બાંધવાના ફરજાના પાટડામાં એક ડગલી છે, અને એમાં એક તાંબાની ભૂંગળી છે, એમાં દસ્તાવેજ ગોળ ગોળ કરીને મૂક્યો છે, કાઢી લેજો કે. અને ઉભા રહ્યો, બીજું હવે તમે આવ્યા છો તો કહી દઉં. એ જે પાટડો છે ને એની દક્ષિણાદી કોરે 3 હાથ ઊંડું ખોજજો, ત્યાં મેં એક તાંબાનું ડેગડું દાટ્યું, એમાં રૂપિયા છે, નગદ નાણું, એ કાઢી લેજો, સંતો ભક્તો અર્થે વાપરજો વડતાલમાં વગેરેમાં. બહુ સારું. પછી સમાધિમાંથી વિજ્ઞાનદાસજી પાછા આવ્યા, જાગ્યા, અને ગોપાલ સ્વામીને કીધું કે આમ કીધું. હતા વૈકુંઠમાં? તો હતા ને, કથા બધા સાંભળતા હતા. સારું, તાર દાજીભાઈ જાવ, લ્યો જુઓ. પછી ઘરે ગયા, ઢોર બાંધવાનો ફળદો હતો, એમાં એક પાટડો હતો, ને ડગલી ભાળી કાઢી, ભૂંગળી નીકળી, ને એમાં દસ્તાવેજ નીકળ્યો, અને ઓલ્યા રૂપિયા ખોદ્યા તે ડેગડું નીકળ્યું. કામ થઈ ગયું. સમજી ગયા કે ન સમજી ગયા? શું સમજ્યા? પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ તો જોવો, અવતારો જેવું તો એના સંતો કામ કરે છે. તો આમ પુરુષોત્તમ તેમના સંતો દ્વારા સમાધિનું સામર્થ્ય જણાવી દેતા રમિત રમિતમાં. ઓલા રામજી